વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 6 ભણી રહ્યા છે ત્રિકોણ, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર પ્રમેય 6.1 અને 6.2 ભણ્યા હતા. હવે જે પ્રમેય 6.1 અને 2 ભણ્યા એના રિલેટેડ સ્વાધ્યાય 6.2 છે, અને સ્વાધ્યાય 6.2 ની અંદર દાખલા નંબર જેટલા કંઈ આપ્યા છે 6.1 પ્રમેય અને 6.2 રિલેટેડ છે. જો એ બંને પ્રમેયમાં વ્યવસ્થિત ખબર પડી હોય તો આની અંદર તમને વાંધો આવશે નહીં. જેટલા સાબિત કરો કે જે કંઈ દાખલાઓ છે એ બધા 6.1 અને 6.2 પ્રમેય રિલેટેડ છે. તો સ્વાધ્યાય 6.2 ની અંદર દાખલા નંબર 1 આપ્યો છે, બરાબર. તો દાખલા નંબર 1 ની અંદર બે આકૃતિઓ આપી છે અને બંને આકૃતિ વિશે આપણે ચર્ચા કરીને ગણતરી કરીએ. જો હવે પહેલી વાત તો અહીંયા લખ્યું છે કે આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC આપેલ છે, એટલે કે આ બંને રેખાઓ છે એકબીજાને સમાંતર છે, આવું કહેવા માંગે છે, બરાબર. એવું તમને કહી દીધું સમાંતર છે, તો પ્રમેય 6.1 ને 6.2 રિલેટેડ થાય, બરાબર. ચલો, તો શોધવાનું શું કીધું? તો એકની અંદર EC શોધો અને બીજાની અંદર AD શોધો. એકની અંદર EC, તો EC એટલે કે આ રહ્યો પહેલી આકૃતિમાં EC એટલે આ ક્વેશ્ચન માર્ક છે, અને આની અંદર AD એટલે કે આ ક્વેશ્ચન માર્ક છે. AD અને EC શોધવાનું છે. તો આપણે પહેલી આકૃતિની વાત કરીએ, બરાબર. ચાલો જોઈએ આકૃતિ નંબર 1. હવે જો આપણે પ્રમેય સાબિત કર્યો 6.1 કયો? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એમાં શું લખતા હતા? આના છેદમાં લખતા હતા AD ના છેદમાં DB, બરાબર. આના છેદમાં આ AE ના છેદમાં EC, AE ના છેદમાં EC. જો પેલા હું લખીને સમજાવું વાતથી, અને પછી તમને જે લખેલું છે બતાવું. ચલો, હવે AD એટલે કેટલા? તો કે 1.5. તો અહીંયા હું લખી શકું 1.5 છેદમાં BD એટલે 3, બરાબર. AE એટલે 1 અને છેદમાં EC, આ તો ક્વેશ્ચન માર્ક છે તો EC એમના એમ. બોલા, ખબર પડી? બરાબર. હવે શું કરશો? મારે EC બરાબર જવાબ જોઈએ. EC કેટલા આવે જોઈએ? તો જો આ EC અહીંયા ભાગાકારમાં છે, તો આ બાજુ મોકલી દઉં અહીંયા હું ગુણાકારમાં 1.5 ની જગ્યાએ, અને 1.5 ને આ બાજુ ભાગાકારમાં લાવી દઉં તો આવું કંઈક થાય. જો આ EC ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 1.5. ખાલી આડું અવળું થઈ ગયું, આડું અવળું થઈ ગયું. હવે શું કર્યું? મારે તો EC ના છેદમાં 3 ને ખાલી EC જ જોઈએ. તો EC જે છે એ એમના એમ આ 3 ને ભાગાકારમાંથી આ બદલે જો ગુણાકારમાં, એટલે 3 × 3 જઈએ. તો EC બરાબર 3 ના છેદમાં 1.5. ખબર પડી? ચાલો, તો હવે અહીંયા આ બંને તમે ભાગાકાર કરો, EC બરાબર 0.2 જવાબ આવે. ભાગાકાર કરી જોવાનો. હવે ભાગાકાર 10માના છોકરાઓ છો તો 3 ભાગ્યા 1.5 કરીને મારે શીખવાડવાનું હોય નહીં. જોઈ લો. જો હવે ડિટેલમાં અહીંયા લખ્યું, આ તમે ખાલી ગણતરી સમજાય. ડિટેલમાં લખ્યું છે અહીંયા કે આકૃતિ 1. જો આકૃતિ 1.2 માટે શું લખ્યું છે? હવે અહીં આકૃતિ 1 માં, સોરી 1 પોઈન્ટ નથી લખ્યો. આકૃતિ 1 ની અંદર શું લખ્યું છે? અહીં આકૃતિ 1 માટે જ્યાં AD બરાબર 1.5 આપે છે, એટલે કે આ કિંમત 1.5 આપી, DB 3 આપ્યા છે 3 સેમી, AE 1 સેમી, અને EC બરાબર ક્વેશ્ચન માર્ક. હજુ આવું ડિટેલમાં લખવું જરૂરી છે. મેં પહેલું શું સમજાવ્યું, ખાલી જવાબ કેવી રીતે લાવવો આ ડિટેલમાં લખવું જરૂરી છે. ચલો હવે જોઈએ. હમણાં લખ્યું એ જ આવી ગયું. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આ ક્યાંથી આવ્યું? તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર આવું લખવું પડે, કારણ કરીને કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર આનો જવાબ આવશે. ચલો તો આગળ લખો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પ્રમાણે શું થાય? AD એટલે કેટલા થાય? તો કે 1.5, DB 3, AE 1 અને EC તો શોધવાના છે, તો EC એમના એમ. આ ડેટા બધો અહીંયા અલગથી લખ્યો, ના ખબર પડે તો આકૃતિમાં પણ લખેલો તમને જોવા મળે છે, તો અહીં લખી શકો. હવે જો આ ભાગાકારમાંથી આ બાજુ જાય, અહીંથી આમ જશે અને આ બાજુ આવશે, એટલે કે જો આ બધું ટોટલી મેં સાદુરૂપ કરીને તમને આપ્યું, બરાબર. આનો તમે આન્સર મેળવો તો 3 × 3. એક જ મિનિટ, અહીંયા મેં શું લખ્યું હતું? 0.2 લખ્યા હતા હમણાં. 3 × 3 એટલે કે 3 ના છેદમાં 1.5. પોઈન્ટ દૂર થાય, રાઈટ, 2 જ જવાબ આવે, કેમ કે અહીંયા પોઈન્ટ દૂર થાય એટલે કે છેદનો છેદ અંશમાં જાય, એટલે કે આ 30 થઈ જશે. અહીંયા પોઈન્ટ દૂર થઈ જાય ને એટલે 30 થઈ જાય, અને 15 × 2 = 30 થાય. મારી મિસ્ટેક હતી, બરાબર. EC બરાબર જવાબ કેટલો આવે? ઓનલી ફોર 2 સેમી જવાબ આવે, જે મારી મિસ્ટેક હતી, બરાબર. 0.2 બોલો, કેમ કે મેં
3 છેદમાં 1.5 હતા એટલે મેં એવું વિચાર્યું કે પોઈન્ટમાં જવાબ આવે 0.2, પણ 0.2 ના આવે. કેમ ના આવે હવે મારે સમજાવવું પડશે. જો આ 3 એમના એમ, આ 1.5 છે એનો 15 છેદમાં 10 લખી શકું ના લખી શકું? બરાબર. હવે આ 10 છે, છેદનો છેદ કહેવાય, તો છેદનો છેદ અંશમાં જાય તો આવું થઈ જાય 3 ગુણ્યા 10 અને છેદમાં 15. તો 3 પંચા 15 અને 5 દુ 10, તો ખાલી જવાબ કેટલો થયો? 2 થયો. બરાબર. મારી મિસ્ટેક હતી, મેં મૌખિક કીધું હતું ગણતરી કર્યા વગર, એટલે મેં 0.2 છે પોઈન્ટ જોયું એટલે મને એવું તો પોઈન્ટ હશે. બરાબર, મારી મિસ્ટેક હતી, સોરી ફોર માય મિસ્ટેક. તો ઈસી બરાબર કેટલા આયા? 2 સેન્ટીમીટર જવાબ. તો આ ઈસી નો જવાબ કેટલો મળ્યો? 2 સેન્ટીમીટર. કઈ રીતે મળ્યો? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર. હવે જોઈએ 2 નંબરનું. ચાલો જોઈએ બીજું. હવે આગળ મુજબ આકૃતિ 2 માટે. ચાલો આકૃતિ 2 માં શું આપ્યું? એડી બરાબર ક્વેશ્ચન માર્ક, આના બરાબર 7.2, બીડી બરાબર 7.2. જો એડી બરાબર ક્વેશ્ચન માર્ક, બીડી બરાબર 7.2 સેમી, એ બરાબર 1.8 અને ઈસી બરાબર 5.4. બરાબર. હવે અહીંયા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, આગળનો દાખલો ગણ્યો એનો એ જ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર. તો આ એડી ના છેદમાં ડીબી કહેવાય, એઈ ના છેદમાં ઈસી કહેવાય. જોઈ લો. બરાબર. હવે ખાલી કિંમતો મૂકવાની. એડી ના છેદમાં ડીબી, એટલે એડી ના છેદમાં ડીબી એટલે કેટલા? તો કે એડી તો એડી જ છે, ડીબી એટલે કેટલા? 7.2 અને એ એટલે કેટલા? 1.8, ઈસી એટલે 5.4. ચાલો આની અંદર શું કરવાનું? હવે જો આનું ખાલી સાદુરૂપ તમે આપો એટલે આવું કંઈક થાય. પહેલા તો જવાબ હું તમને સમજાવી દઉં. આટલાનો જો પોઈન્ટ પછી એક આંકડો છે બંનેમાં, જો અહીંયા 1.8 છેદમાં 5.4. પોઈન્ટ પછી, જો પોઈન્ટ પછી બંનેમાં એક આંકડો, તો પોઈન્ટને ઇગ્નોર કરવાનો. તો એટલે કે 18 ના છેદમાં 54 કહેવાય. તો આને 18 દુ 36, 18 તરી 54 કહેવાય. તો જવાબ ટોટલ કેટલો થયો? 1 ના છેદમાં 3. આ ખબર પડી કે ના પડી? 1 ના છેદમાં 3 એટલે કે જો આ એડી ના છેદમાં 7.2 બરાબર 1 ના છેદમાં 3 કહેવાય. પડી ખબર? ચલો આ 7.2 ભાગાકારમાં છે તો અહીંયા ક્યાં જશે? ગુણાકારમાં. તો શું થયું? એડી બરાબર 7.2 ના છેદમાં 3. 7.2 એટલે કે 72 ભાગ્યા તમે 3 કરો, 72 ભાગ્યા 3 એટલે 3 દુ 6, 1 વધે 3 ચોક 12, એટલે 24 જવાબ આવે. પણ આપણે 7.2 હતા, 72 નતા, એટલે કે અહીંયા પોઈન્ટ મૂકવાનો, એટલે કે જવાબ કેટલો થયો? એડી બરાબર 2.4. જવાબ કેટલો થાય? એડી બરાબર 2.4. જે એડી તમને આપ્યો નથી એ 2.4 થાય. બોલો ખબર પડી? જોઈએ આયો. બરાબર. ખાલી અહીંયા ડાયરેક્ટ અહીંયા કર્યું. જો આની અંદર કે આ ભાગાકારમાંથી અહીંયા સીધા ગુણાકારમાં મોકલી દે, એટલે કે 1.8 ગુણ્યા 72 અને છેદમાં 5.4. બરાબર. અને અહીંયા મેં જવાબ ડાયરેક્ટ મૂકેલો છે કારણ કે લખીને સમજાવવાનું છે એટલા માટે. જવાબ મેં ડાયરેક્ટ મૂક્યો, પણ જે સમજાવવાનું તો એ મારે લખીને સમજાવવાનું હતું, એટલે મેં તમને સમજાવી દીધું. આઈ હોપ કે તમને ખબર પડી હશે. તો આ દાખલા નંબર 1 ના બંને દાખલા પૂરા થયા. આઈ હોપ કે તમને બંને દાખલામાં આકૃતિ 1 અને આકૃતિ 2 બંનેમાં ખબર પડી હશે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.